તો ફ્રેન્ડ્સ, ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. એમાં કઈ રીતનું એપ્લાય કરવાનું છે, કઈ રીતના ફાયદા છે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો જરૂરથી જોજો. તો ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા સહાય યોજના નામની એક યોજના છે, જેમાં વિધવા બહેનોને દર મહિને 1250 સુધીની આર્થિક સહાય એમના બેંક એકાઉન્ટમાં, પોસ્ટ એકાઉન્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું? તો ડોક્યુમેન્ટ્સમાં હસબન્ડનું ડેથ સર્ટિફિકેટ, વિધવા બહેન જે છે એમનું બર્થ સર્ટિફિકેટ, એલસી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને તેમનો આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ્સ જોઈશું. અને એમની જે અમુક ક્રાઇટેરિયા છે કે એમની આવક જે છે, એમની વાર્ષિક આવક જો ગામડામાં રહેતા હોય તો 1,20,000થી ઓછી હોવી જોઈએ, અને જો શહેરમાં રહેતા હોય તો 1,50,000થી ઓછી હોવી જોઈએ. આ રીતનું હોવું જોઈએ. અને ફોર્મ એપ્લાય કઈ રીતે કરવાનું? ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. કયા ભરવાનું? તો જો ગામડામાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાં વીસીઓ ઓપરેટરને વાત કરીને ત્યાંથી ભરાવી શકો છો, અથવા જો શહેરમાં રહેતા હોય તો શહેરમાં તમારા મામલતદાર ઓફિસમાં જઈને ત્યાં વાત કરી શકો છો. હું તમને ઓફિશિયલ વેબસાઇટ આપું છું, ત્યાંથી તમે જરૂરી માહિતી લઈ લેજો. ત્યાંથી વધારે પડતી તમને સમજ પડશે. ના ખબર પડે તો મને કમેન્ટ કરજો, હું જરૂરથી તમારી મદદ કરીશ. થેન્ક યુ.